નમસ્કાર મિત્રો, આજના આ ખાસ અને માહિતીપ્રદ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે આપણા શરીરના ઉપરના ભાગની ફિટનેસનો એકદમ પાક્કો પાયો છે. આપણે વાત કરીશું ધ એસેન્શિયલ ગાઈડ ટુ ડમ્બેલ શોલ્ડર ટ્રેનિંગ વિશે. તો ચાલો, કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના સીધા જ એ જાણીએ કે રોજિંદી હિલચાલ માટે આ તાકાત કેવી રીતે અને શા માટે બનાવવી જોઈએ. હવે કદાચ એવો વિચાર આવે કે ખભાની મજબૂતાઈ શા માટે આટલી બધી અગત્યની છે. તો વિચારો કે રોજિંદા જીવનની લગભગ દરેક નાની મોટી હિલચાલમાં ખભા કેટલી મોટી ભૂમિકા ભજવે છે. બજારમાંથી કરિયાણાની ભારે થેલીઓ ઊંચકીને લાવવી હોય, કોઈ વજનદાર દરવાજો ખોલવો હોય કે પછી કોઈ રમત રમતી વખતે હાથને સ્થિર રાખવા હોય, આ બધું જ મજબૂત ખભા વિના ક્યારેય શક્ય નથી. આપણા ખભા ખરેખર એક એવા પાયાના સાંધા તરીકે કામ કરે છે જે હાથને અલગ અલગ દિશામાં લઈ જવા અને તેને પૂરતી સ્થિરતા આપવા માટે સતત મહેનત કરતા રહે છે. તો આજના વિશ્લેષણની રૂપરેખા શું છે? બહુ જ સીધી અને સરળ. આપણે 5 મુખ્ય વિભાગોમાંથી પસાર થઈશું. પહેલું, મજબૂત ખભાનું મહત્વ. બીજું, ડમ્બેલ તાલીમના મુખ્ય ફાયદા. ત્રીજું, 7 શ્રેષ્ઠ ડમ્બેલ કસરતો. ચોથું, સાવચેતી અને સલામતી. અને છેલ્લે, યોગ્ય શરૂઆત અને નિષ્કર્ષ. બસ આટલી સરળ રીતે આપણે ખભાની તાલીમના બાયોમિકેનિક્સને સમજવાના છીએ. ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. મજબૂત ખભાનું મહત્વ. અહીં આપણે એ પાયાની વાત સમજીશું કે શા માટે શરીરના ઉપરના ભાગને મજબૂત બનાવવો એ દરેક વ્યક્તિ માટે અત્યંત આવશ્યક છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, ડમ્બેલ તાલીમના મુખ્ય ફાયદા. આજના આધુનિક અને થોડા બેઠાડુ સમયમાં જે શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તેના માટે ડમ્બેલ એ ખરેખર એક બહુ જ સરળ અને શ્રેષ્ઠ ઉકેલ છે. તો ચાલો સીધા ફાયદાઓ પર જ આવીએ. મુખ્યત્વે આના 6 સૌથી અગત્યના શારીરિક ફાયદાઓ છે. પહેલું, તે ખભાની શક્તિ વધારે છે. બીજું, તે સ્થિરતામાં સુધારો કરે છે, જે સંતુલન જાળવવા માટે બહુ જ જરૂરી છે. ત્રીજું, તે સ્નાયુઓને એકદમ સરસ આકાર આપે છે. ચોથું, અને મારા માટે સૌથી અગત્યનું, તે આપણા પોસ્ચર એટલે કે શારીરિક મુદ્રામાં જબરદસ્ત સુધારો કરે છે. પાંચમું, સાંધાને મજબૂત બનાવીને ભવિષ્યમાં થતી ઈજાઓનું જોખમ ઘટાડે છે. અને છેલ્લે, તે ફંક્શનલ ફિટનેસ એટલે કે આપણી રોજિંદી શારીરિક કાર્યક્ષમતામાં સીધો વધારો કરે છે. છે ને કમાલની વસ્તુ? હવે જઈએ ત્રીજા અને સૌથી રસપ્રદ વિભાગ તરફ, 7 શ્રેષ્ઠ ડમ્બેલ કસરતો. અહીં જ ખરી રીતે એનાટોમિકલ પ્રોબ્લેમ સોલ્યુશનની વાત આકાર લે છે. અને શરૂઆત કરીએ સૌથી બેઝિક પણ સૌથી પાવરફુલ કસરતથી, ડમ્બેલ શોલ્ડર પ્રેસ. આ એક એવી ફાઉન્ડેશનલ એક્સરસાઇઝ છે જે મુખ્યત્વે ખભાના આગળના અને બાજુના ડેલ્ટોઇડ્સ પર જાદુની જેમ કામ કરે છે. ફિટનેસ જગતના નિષ્ણાતો પણ માને છે કે જો શરીરના ઉપરના ભાગની ઓવરઓલ તાકાત વધારવી હોય તો આનાથી વધુ સારી કોઈ કસરત હોઈ જ ન શકે. હવે આ બંને કસરતો વચ્ચેનો તફાવત બહુ જ રસપ્રદ છે. એક તરફ છે ફ્રન્ટ ડમ્બેલ રેઇઝ, જે ખભાના આગળના ભાગ એટલે કે ફ્રન્ટ ડેલ્ટોઇડ્સને મજબૂત બનાવે છે. આનાથી કોઈપણ વજનદાર વસ્તુને આગળની તરફથી ઊંચકવાની આપણી ક્ષમતા સુધરે છે. જ્યારે બીજી તરફ છે ડમ્બેલ લેટરલ રેઇઝ, જે મુખ્યત્વે સાઇડ ડેલ્ટોઇડ્સને ટાર્ગેટ કરે છે. આનાથી ખભા પહોળા બને છે અને તેને એક સરસ આકાર મળે છે. આ બંને મૂવમેન્ટ્સ ભલે અલગ હોય પણ તેના ફાયદા એકદમ સ્પષ્ટ છે. ચાલો આગળની કસરત વિશે જાણીએ, બેન્ટ ઓવર રિયર ડેલ્ટ રેઇઝ. આજના કમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં આપણે બધા જ રાઉન્ડેડ શોલ્ડર્સ એટલે કે આગળની તરફ ઝૂકેલા ખભાની સમસ્યાથી થોડા ઘણા તો પરેશાન છીએ જ, સાચું ને? આ કસરત ખાસ કરીને ખભાના પાછળના સ્નાયુઓને એટલે કે રિયર ડેલ્ટોઇડ્સને જ લક્ષ્ય બનાવે છે. તે આપણા પોશ્ચરમાં સક્રિયપણે સુધારો કરે છે. આધુનિક જીવનશૈલીની આ સમસ્યા માટે આ એકદમ સચોટ અને રામબાણ ઇલાજ છે. હવે જે કસરતની વાત કરવી છે તે ખરેખર અદ્ભુત છે, આર્નોલ્ડ પ્રેસ. હા, જાણીતા બોડી બિલ્ડર આર્નોલ્ડ શ્વોર્ઝનેગરે આની શોધ કરી હતી. આ કોઈ સામાન્ય પ્રેસ નથી હો, આ એક અત્યંત ગતિશીલ વેરિએશન છે. આમાં ડમ્બેલને ફેરવવાની જે ક્રિયા થાય છે ને, તે ખભાના 3 ભાગો પર એકસાથે કામ કરે છે. જો સંપૂર્ણ મોબિલિટી વધારવી હોય તો આ આર્નોલ્ડ પ્રેસ ખરેખર એક ઓલ ઇન વન ઉકેલ છે. ચાલો હવે 2 ટ્રેપ ફોકસ્ડ કસરતોની વાત કરીએ, અપરાઇટ રો વિથ ડમ્બલ્સ અને ડમ્બેલ શ્રગ્સ. અપરાઇટ રો ખભા અને ઉપરના ટ્રેપેઝિયસ સ્નાયુઓને ખેંચાણ આપીને મજબૂત બનાવે છે,
જ્યારે ડમ્બેલ શ્રગ્સ ગરદન અને ખભાની આસપાસના સ્નાયુઓને ટાર્ગેટ કરે છે. આ બંને કસરતો સાથે મળીને આપણી ગરદન અને ઉપરના ટ્રેપેઝિયસને એવી અકલ્પનીય સ્થિરતા આપે છે જે માથાને સપોર્ટ આપવા માટે બહુ જ જરૂરી છે. હવે આવીએ આપણા ચોથા વિભાગ પર, સાવચેતી અને સલામતી. અત્યાર સુધી આપણે આ બધી કસરતોના અદ્ભુત ફાયદાઓ તો જોયા, પરંતુ હવે એક સેકન્ડ થોભી જઈએ. કોઈપણ પ્રકારની નવી કસરત શરૂ કરતા પહેલા અમુક તબીબી ચેતવણીઓ સમજવી ખૂબ જ આવશ્યક છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે જો કોઈને રોટેટર કફની કોઈ ઈજા થઈ હોય, ખભામાં તીવ્ર દુખાવો રહેતો હોય, આર્થરાઇટિસની તકલીફ હોય અથવા તો તાજેતરમાં ખભાની કોઈ સર્જરી કરાવી હોય તો પ્લીઝ જાતે જ આ કસરતો કરવાનું બિલકુલ ટાળવું જોઈએ. આવી સ્થિતિમાં હંમેશા વ્યાવસાયિક તબીબી માર્ગદર્શન લેવું જ જોઈએ. યાદ રાખો, આપણી સલામતી એ હંમેશા પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. દુખાવાની સ્થિતિમાં ક્યારે પણ હીરો બનીને કસરત ચાલુ ન રાખવી. અને હવે આપણે પહોંચી ગયા છીએ અંતિમ વિભાગ પર, યોગ્ય શરૂઆત અને નિષ્કર્ષ. ચાલો જોઈએ કે આખી જિંદગી ફંક્શનલ ફિટનેસ જાળવી રાખવા માટે કસરતની સાચી પદ્ધતિ કેવી હોવી જોઈએ. ખભાની તાલીમનો આ એક સુવર્ણ નિયમ છે, એક ગોલ્ડન રૂલ, જેને ક્યારેય ભૂલવો ન જોઈએ. હળવા વજનથી શરૂઆત કરો, યોગ્ય ફોર્મ પર ધ્યાન આપો અને ધીમે ધીમે પ્રગતિ કરો. જુઓ, સાચી તાકાત કોઈ રાતોરાત નથી આવતી, તે સતત અને ધીમે ધીમે જ બને છે. વધારે વજન ઉઠાવવાના જોશમાં ક્યારેય પણ કસરતની ટેકનિક કે ફોર્મ બગાડવું ન જોઈએ. યોગ્ય ફોર્મ એ જ લાંબા ગાળાની મજબૂતાઈની અસલી ચાવી છે. તો આ બધી જ માહિતી જાણ્યા પછી મનમાં એક ઊંડો પ્રશ્ન તો ચોક્કસ થાય કે શું ખરેખર સ્વસ્થ અને મજબૂત ભવિષ્યનો આધાર પેલા ડમ્બેલ રેકમાં રહેલો છે? આજના આ વિશ્લેષણ પછી એ વાત તો એકદમ સ્પષ્ટ છે કે આપણી રોજિંદી હિલચાલ અને શારીરિક મુદ્રા આ બધું જ ખભાની મજબૂતાઈ પર જ ટકેલું છે. તો શું હવે ફિટનેસ જર્નીની સાચી દિશા નક્કી કરવાનો સમય નથી આવી ગયો? આ માહિતીપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હંમેશા શીખતા રહો અને હા, એકદમ મજબૂત રહો.